ઓમ નમઃ શિવાય. મા ઉમિયા માતાય નમઃ. શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં સકન, બિલાડી, આડી ઉતરી આ બધુંનો ચર્ચા કરી. ઘણી વખત શું હોય છે, આપણે જ્યાં રહેતા હોય એની આજુબાજુની વ્યક્તિઓને આપણે પોઝિટિવ અને નેગેટિવ જોતા હોઈએ છીએ કે ભાઈ આ વ્યક્તિનો દર્શન થયા એટલે મારો દિવસ બગડ્યો, આ વ્યક્તિના દર્શન થયા મારો દિવસ સારો ગયો. ધારો કે મારી પડોશમાં એક ભાઈ રહે છે, એ સારા કામમાં નીકળે છે, જતા હોય એટલે એમને મારા ઘર બાજુ એમની નજર, સામે જ ઘર છે તો ઓટોમેટિક એમની નજર મારા ઘર બાજુ જ પડવાની. એમને મારા ઘર બાજુ જોયું જતાં જતાં, તો હું બહાર નીકળેલો. હવે એ વ્યક્તિ મને નેગેટિવ માને છે, અપશુકનિયાર માને છે. એને મારી સામે જોયું એટલે એ તો એનો દિવસ બગડ્યો, એટલે એ તો મને સ્માઇલ આપવાનો જ નહીં, એને તો મોં બગાડવાનો જ. તો સામે હું પણ એને મોં બગાડવાનો, હું પણ સ્માઇલ નથી આપવાનો, કારણ કે જેવું એને મને જેવું જ મારે એને આપવાનું હોય છે. તો અહીંયા એને એક નુકસાન પહેલું થાય છે, બે વિશે સ્માઇલ નથી મળતી. પ્લસ ભાઈ શું કરે, એ મને નેગેટિવ વિચાર ને, એટલે જ્યારે કોઈ ઇન્ટરવ્યૂમાં જવાનું હોય છે એને, તો ઇન્ટરવ્યૂમાં જ્યારે બહાર નીકળે ત્યારે એની નજરમાં તો મહેન્દ્રભાઈ હોય છે. હું જોઉં છું કે આ વ્યક્તિના દર્શન થયા, પનોતીના દર્શન થયા, મારું કામ બગડ્યું, મારું ઇન્ટરવ્યૂ બગડશે. અહીંયા એનો હિલિંગ પાવર એકદમ નોર્મલ થઈ જાય છે. જે એનર્જી જોઈએ એ એનામાં રહેતી નથી. એની બસમાં બેસે છે, ત્યાં મહેન્દ્રભાઈને સાથે લઈને જ એ ફરે છે. મહેન્દ્રભાઈ જ વિચારે, મારા માટે જ વિચારે કે મહેન્દ્રભાઈના દર્શન થયા, મારું કામ બગડશે, મારું ઇન્ટરવ્યૂ બગડશે, મને જોબ નહીં મળે, મારું દરેક કામ બગડશે. આ જ વિચાર કરતાં કરતાં છે ઇન્ટરવ્યૂની ઓફિસને ત્યાં સુધી પહોંચે છે. અને ત્યાં બહાર ઇન્ટરવ્યૂ બોલાવે પહેલાં બહાર બાકડા પર બેસે કે એનો નંબર આવે એ પહેલાં. એ દરમિયાન પણ એને મહેન્દ્રભાઈ મને જ એ યાદ કરે છે, કારણ કે મહેન્દ્રભાઈના દર્શન થયા, મારું ઇન્ટરવ્યૂ બગડો. અહીં એટલો બધો નર્વસ છે. જ્યારે એને બોલાવવામાં આવે છે ને ત્યારે એને ખબર નથી એને બોલાવે છે, તો 2 વાર બોલાવે ત્યારે તો એ અંદર ઓફિસમાં જાય અને ત્યાં ઇન્ટરવ્યૂમાં એ છે એ ફેલ થાય છે. અહીંયા એને મને નેગેટિવ જોયું, એને નેગેટિવ રિઝલ્ટ મળ્યું. સેમ વસ્તુ મારી બાજુમાં બીજા પડોશી રહે છે, એ મને જોવે છે, હો આજ તો મહેન્દ્રભાઈના દર્શન થયા, આજે તો મારા દરેક કામ સફળ થઈ જશે, આજે બહુ ખુશ છે એ માણસ. મને કે હાય મહેન્દ્રભાઈ, હું હાય કરું, સ્માઇલ આપું છું, હું એને સ્માઇલ આપું છું. આમ બંને એકબીજાને મારા બેસ વિશે એને મળ્યા, એ ખુશ થાય છે, ઇન્ટરવ્યૂમાં જાય છે. એને તો એમ જ કે આજે મહેન્દ્રભાઈના દર્શન થાય, મારું કામ મસ્ત થવાનું જ છે, દરેક મારું ઇન્ટરવ્યૂ પાસ જ, મને સારી જોબ મળવાની છે. અને એ પ્રમાણે બસમાં બેસે છે, બસમાં પણ મને એ પ્રમાણે જ યાદ કરતો હોય છે, એટલો ખુશ હોય છે. જ્યારે ઇન્ટરવ્યૂની ઓફિસમાં જ્યારે બાકડા ત્યાં પણ મને યાદ કરે છે. અને એને એકદમ પ્રફુલ્લિત થાય, એને હિલિંગ પાવર સ્ટ્રોંગ બને, એની ઉરા પોઝિટિવ બને છે, કારણ કે એ પોઝિટિવ વિચાર્યું છે ને એને. એ જ વસ્તુ ઇન્ટરવ્યૂમાં જાય, ઇન્ટરવ્યૂમાં એટલે એટલી એટ્રેક્ટિવ ઓરા પોઝિટિવ હોય છે, જે પ્રશ્ન પૂછે તો એનો જવાબ એ ફટાફટ આપે છે. તો અહીંયા આપણો સામેની વ્યક્તિ કેવી છે, નેગેટિવ છે, પોઝિટિવ એ નથી હોતું, એ અપશકુને કોઈ નહીં હતું, કોઈ પણ હોતું નહીં હતું. આપણે જ એ વ્યક્તિને કઈ દ્રષ્ટિએથી જોઈએ છીએ, કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ વસ્તુને. કોઈ બિલાડી આડી ઉતરી હોય, કોઈ દૂધવાળા સકન, દૂધવાળો તો રોજ સવારે દૂધવાળો જ આવતો હોય ને. અને આજના સમયમાં મનુષ્ય છીએ, કોઈને કોઈ તો ભગવાનના ધામમાં જતો હોય છે. દરેક સ્ત્રી, વિધવા સ્ત્રી તો નીકળે. આપણી મા પણ ઘણી વાર હોય છે, સવારે આપણી માતા સવારે ઘરમાં આપણને ખરસવી વિધવા એટલે અપશુકન થયા, કશું જ નહીં હોતું. તો કોઈ પડોશી કોઈ વસ્તુ અંધશ્રદ્ધામાં માનવું નહીં, અપશુકન હોતું નથી. અને જો તમે માનતા હોય, હું તો એમ જ કહું છું, ના માનું છે, માનતા હોય તો આજથી બંધ કરી દો, કારણ કે એ તમને નુકસાન જ કરે છે. આજના ફાસ્ટ સમયમાં તમને કોઈ જ ફાયદો થતો નથી. અગર તમે માનતા હોય તો એક પાણી પીને પછી નીકળો, તો તમને એમ થશે કે ચલો મારું કામ પોઝિટિવ થશે. ઓકે, જય શ્રી કૃષ્ણ.